Functions of commercial bank. The functions of commercial banking can be broadly divided into two groups: primary functions and the secondary function. Primary function એટલે ફર્સ્ટ કંપની શું કરે, ફર્સ્ટ બેંક શું કરે છે, બેંક એક્સેપ્ટ ધ ડિપોઝિટ ફ્રોમ ધ પબ્લિક પાસેથી જે પૈસા લે છે એ કયા ફોર્મમાં લે છે, તો એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ ઇન ફોર્મ ઓફ ફિક્સ ડિપોઝિટ, फिर रिकरिंग डिपॉजिट, डिमांड डिपॉजिट, सेविंग अकाउंट, करंट अकाउंट, એ બધું આપણને અહીંયા શીખવાનું છે. તો આ ક્વેશ્ચન ઇકોમાં પણ છે બેંકનો. પ્રાઇમરી ફંક્શન. ધ પ્રાઇમરી ફંક્શન્સ ઓફ કમર્શિયલ બેંક આર નોન એઝ એ કોર બેન્કિંગ ફંક્શન, એટલે ઇમ્પોર્ટન્ટ બેન્કિંગ ફંક્શન. પ્રાઇમરી ફંક્શન્સ આર એઝ ફોલો: એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ. ફર્સ્ટ important functions of every bank is to accept the deposit from the public. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે accept the deposit from public and gives the loans and advances to the businessman firm in order to expand or diversify the business. The બેંક શું કરે છે, એક્સેપ્ટ ધ ડિપોઝિટ ફ્રોમ પબ્લિક પાસેથી પૈસા લે છે, પબ્લિકના જ રૂપિયા બિઝનેસમેન અને ફર્મને આપે છે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે બેંક શું કરે છે, પે ધ લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટુ ધ ડિપોઝિટરને ઓછા પૈસા આપશે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ વેરી લો ફોર ધ ડિપોઝિટર. સેવિંગ અકાઉન્ટમાં તમને 4% આપશે. ઇફ યુ આર ટેકિંગ ધ લોન ફ્રોમ બેંક, દેટ ટાઈમ બેંક વિલ ચાર્જ ધ 9%, 10%. તો 9%, 10% ગ્રાહક પાસેથી, કસ્ટમર પાસેથી એ ચાર્જ કરે. જો તમે લોન લો તો વધારે ચાર્જ કરે, પણ જો તમે બેંકને પૈસા આપો છો તો તમને ઇન્ટરેસ્ટ એ ઓછું આપે છે. તો ડિફરન્સ ઇન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ કોલ્ડ એઝ એ પ્રોફિટેબિલિટી ઓફ ધ બેંક. તો પેલું ફર્સ્ટ ફંક્શન્સ ઓફ ઈચ એન્ડ એવરી કમર્શિયલ બેંક ઇઝ ટુ એક્સેપ્ટ ધ ડિપોઝિટ. હવે ઇકોની અંદર આ ફિક્સ ડિપોઝિટ ખાલી 2 માર્કમાં પૂછાય, કરંટ અકાઉન્ટનું ખાલી 2 માર્કમાં પૂછાય. તો આવી રીતે નાના નાના ક્વેશ્ચન પણ પૂછાય છે. અને ઓસીમાં પૂરું આ પ્રાઇમરી ફંક્શન્સ ઓર સેકન્ડરી ફંક્શન, યુટિલિટી ફંક્શન, એવી રીતે એક મોટો ક્વેશ્ચન પૂછાય છે. ઇકોમાં હાફ હાફ પૂછાય, ખાલી પ્રાઇમરી, ખાલી સેકન્ડરી, એવી રીતે ખાલી યુટિલિટી, એવી રીતે પૂછાય છે. તો ફર્સ્ટ છે એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ. કમર્શિયલ બેંક કલેક્ટ ધ ડિપોઝિટ ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન. ડિપોઝિટ કેન બી ઓફ 2 ટાઈમ. 2 જાતની ડિપોઝિટ છે, ટાઈમ ડિપોઝિટ એન્ડ ધ ડિમાન્ડ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ એટલે શું, નામ બધી ખબર પડે છે. ટાઈમ ડિપોઝિટ આર કોલ્ડ એઝ એ ટાઈમ ડિપોઝિટ બિકોઝ દે આર રીપેઇડ. ક્યારે રીપેઇડ કરે છે કસ્ટમરને? આફ્ટર ધ ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ. અમુક ફિક્સ ટાઈમ હોય એ પછી પૈસા પાછા આપી દે, તો એ ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટના પાછા પાર્ટ પડે છે, ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ. ફિક્સ ડિપોઝિટ એટલે શું કે ફિક્સ અમાઉન્ટ ઇઝ ડિપોઝિટેડ બાય ધ પર્સન હુ હેવ એક્સ્ટ્રા ફંડ. જે લોકો પાસે એક્સ્ટ્રા ફંડ છે, ડિપોઝિટ એક્સ્ટ્રા અમાઉન્ટ બરાબર વિથ ધેમ. ઇફ દે હેવ એક્સ્ટ્રા ફંડ, they deposit with the bank. That is called as a fixed deposit. Fixed deposit માં fixed amount is deposited for a fixed period of time. Fixed amount, fixed deposit માં fixed amount fixed period માટે રાખવામાં આવે છે. The rate of interest is fixed. એમાં rate of interest પણ ફિક્સ હોય છે. It depends upon the time. તમે કેટલા ટાઈમ માટે ડિપોઝિટ રાખો છો એના પર હોય છે. તો ફિક્સ ડિપોઝિટમાં ફિક્સ અમાઉન્ટ ફિક્સ પીરિયડ માટે ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ પર રાખવામાં આવે છે. કયા લોકો ફિક્સ અકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ ઓપન કરે છે? ફિક્સ ડિપોઝિટ જનરલી ઓપન બાય ધોઝ પીપલ હુ હેવ એક્સ્ટ્રા ફંડ, સરપ્લસ ફંડ, જેની પાસે વધારે પૈસા હોય એન્ડ વોન્ટ અ રેગ્યુલર ઇન્કમ. જેને રેગ્યુલર ઇન્કમ જોતી હોય આફ્ટર ધ રિટાયરમેન્ટ, કે એ બધું રેગ્યુલર મળતું હોય, તો એના માટે શું કરે છે, તો ફિક્સ ડિપોઝિટમાં પૈસા રાખે છે. તો ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ ઇઝ અ અકાઉન્ટ વેર ધ ફિક્સ અમાઉન્ટ ઇઝ કેપ્ટ ફોર અ ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ, બરાબર, બિયરિંગ ધ ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ મોર એઝ કમ્પેર ટુ ધ સેવિંગ બેંક અકાઉન્ટ, બરાબર. સેવિંગ બેંક કરતાં એમાં ફિક્સ ડિપોઝિટમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે એન્ડ વેરીઝ વિથ અ ડિપોઝિટ પીરિયડ. મેં તમે કીધું ને કે જેટલા ટાઈમ માટે ડિપોઝિટ રાખશે એ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ હોય. વધારે ટાઈમ હોય, પહેલાંના જમાનામાં એમ થતું હતું 5 યર્સ માટે રાખો તો પછી એ ડબલ થઈ જાય, પણ હવે એવું નથી. તો એના ટાઈમ પ્રમાણે શું થાય છે, પર્સન્ટેજ પણ ઇન્ક્રીઝ થતા હોય છે. પછી નોર્મલી વિથડ્રોવલ ઓફ અમાઉન્ટ ઇઝ નોટ પરમિટેડ. અહીંયા તમે ફિક્સ ડિપોઝિટમાં એક વખત પૈસા નાખ્યા તો એ પછી વચમાં કઢાવી ન શકાય, પણ કઢાવી પણ શકાય, પણ એના માટે પ્રોસિજર હોય. બિફોર ધ મેચ્યોરિટી ડેટ, હાઉએવર ધ ડિપોઝિટર કેન વિથડ્રો ધ અમાઉન્ટ બિફોર ધ મેચ્યોરિટી ડેટ ફોર વિચ ધ બેંક વિલ રેડ્યુસ ધ ઇન્ટરેસ્ટ રેટ. તો એના માટે શું કરે છે, બેંક જે ઇન્ટરેસ્ટ રેટ એને આપવાની હોય એ ઓછું કરી નાખશે. For amount deposit in this account, fixed deposit receipt is issued by the bank. Against the receipt, loan can be taken from the bank. હવે જો તમને પૈસા વિડ્રો નથી કરવા તો તમે એ એફડી ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટ એ તમે શું કરી શકો છો, કેન એક્ટ એઝ એ સિક્યુરિટી ઇન ઓર્ડર ટુ ગેટ ધ લોન ફ્રોમ બેંક. હવે ફિક્સ ડિપોઝિટ
માં તમે પૈસા નાખ્યા તો બેંક તમને એક રિસિપ્ટ આપશે, એને ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટ કહેવાય. તમે પૈસા ભર્યા એનો પ્રૂફ, ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટ. ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટની અગેન્સ્ટમાં તમે બેંક પાસેથી લોન લઈ શકો છો. તો ફિક્સ ડિપોઝિટ એટલે ફિક્સ અમાઉન્ટ ડિપોઝિટેડ ફોર અ ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ એટ અ ફિક્સ રેટ ઓફ interest. Those people who have a surplus fund can open the fixed deposit account. Here the withdrawal is restricted. Amount cannot be withdrawn before the maturity period. કે મેચ્યુરિટી પીરિયડ પહેલાં એમાંથી પૈસા કઢાવી શકાતા નથી. જો પૈસા કઢાવવા હોય તો શું થશે બોલો તો they have to follow certain procedure. The bank will reduce the interest rate. Bank interest rate reduce કરી નાખશે. For amount deposit in the account, fixed depositor collect the fixed deposit receipt.